સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. તો એના માટે કોલ કર્યો હતો કે આપણે બ્રહ્મ જ્ઞાન સુધી તો ઠીક છે કે બધામાં આપણને વેદ મળે, પણ હજી એમ કહે છે બ્રહ્મ કહા સે આયા. તો એના માટે આપણે પ્રભુ ફોન કરવાનું કારણ હતું કે બાપુ સત્સંગ કરે છે અને ઓમ સોમ ની વાત આવે છે, તો હજી આપણે બાપુ પાસે કાંઈક જાણીએ કે ભાઈ આપણે આપણા હજી કંઈક પૂરું છે નહીં. જો આમાં મારો રસ્તો અલગ છે, મારો ધ્યેય અલગ છે, મારો ધર્મ જ આખો અલગ છે. અત્યારના જમાનામાં જે કઈ ગુરુઓ, જે કોઈ ધર્મ, જે કઈ સંપ્રદાય લઈને બેઠા છે ને, બધાથી હું અલગ માર્ગ છે મારો. અને ગામ જે જ્ઞાન જે હાલતું હોય તે શાસ્ત્રમાં હું લખ્યું, કયા સાધુએ હું કીધું છે એ હું નથી જોતો. એ તો એના અનુભવની એની વાત કરી છે કે ભાઈ પણ એ અનુભવની વાતો મારી જેવા અનેક સાધુકો આમાં જ્ઞાન લઈ લઈને બેઠા પણ છે. પણ જ્ઞાન જ્યાં સુધી પકડશે ને ત્યાં સુધી આપણે તિમિક્યો બ્રહ્મને જાણવો છે તો ત્યાં પોગાશે નહીં. જ્ઞાન ગમે એટલું જ્ઞાન છોડી દેવાનું. જ્ઞાન એ આપણો એક ચોથો કારણ દેહ છે. આપણો દેહ ચોથું જે આપણું પદ કહેવાય, અથવા તો ચોથું જે આપણો દેહ છે એ જ આ જ્ઞાન છે. જે આ જ્ઞાન ને તમે તત્વ જ્ઞાન સમજો કે બ્રહ્મ જ્ઞાન સમજો, જે કઈ આત્મજ્ઞાન સમજી છે, કોઈ પણ જ્ઞાન જે કઈ છે શબ્દ સુધીમાં જે 52 શબ્દ આવી ગયા, એ 52 શબ્દોનું ઘર છે એ આપણો ચોથો દેહ છે. તો આ જે કઈ જ્ઞાન શાસ્ત્રોમાં લખ્યું, કોઈ સાધુ સંતોનો જે અનુભવ પણ થઈ ગયા, એ આપણા શબ્દો 52 શબ્દોમાંથી પકડીને આપણને સમજાય. તો એ આપણો ચોથો દેહ છે. હવે એની ઉપર જવું છે તો બ્રહ્મ સમજાશે, તો આપણે જ્ઞાન છોડવું પડશે. અચ્છા, ચોથો દેહ પ્રભુ, ચોથો દેહ તો કેવી રીતના ચોથો દેહ? ચોથો દેહ કે આપણે આ જીવાતમાં ક્યાંથી શરીરમાં હું કામ આવ્યો છે, એ જે જ્ઞાન પડ્યું છે, ચોથો દેહ છે, એ આપણું મૂળ બીજ છે. આપણું શરીરનું ઉત્પન્ન થવાનું મૂળ બીજ આપણો ચોથો દેહ છે. જે આપણું સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ અને મહાકારણ દેહ. આ જે મહાકારણ દેહ છે એ ચોથો દેહ કહેવામાં આવે. જે ચોથો દેહ છે એ આપણી એક તુર્યાવસ્થા પણ કહેવામાં આવે. તુર્યાતીત નહીં, તુર્યાવસ્થા. ખાલી તુર્યાવસ્થા જે છે, ન્યા સાધક જયારે ભજન કરતો હોય તો જયારે ન્યા પગે ત્યારે એને ન્યા ખ્યાલ આવે કે હું આ દેહમાં ક્યાંથી બંધાણો અને હું કામ બંધાણો છું. એ ચોથા દેહમાં એને જ્ઞાન થાય, અને એ જ્ઞાન થાય અને હાસું જ્ઞાન થાય ત્યારે જ એને ખબર પડે કે હું આ કારણથી દેહમાં આવ્યો છું. તો હવે મારે આ કારણ છે, આ કારણને નાશ કરવું પડે. તો હવે મારે આનાથી હવે શું કરવાનું? ત્યાં આપણે સાધકને જ્ઞાન થઈ જાય છે. એટલે કે ચોથો દેહ જે છે, સાધક જયારે અભ્યાસમાં ઉતરે, સાધના માર્ગમાં ઉતરે, અને ચોથા દેહની ભૂમિકા જયારે એને અવસ્થા પ્રાપ્ત થાય ધ્યાનમાં બેઠા બેઠા, ત્યારે એને ત્યાં જાગૃતિ થઈ જાય. મારા અનુભવ અનુસાર હું તમને કહું છું. બાકી જ્ઞાન બીજું જે કોઈ બીજા સાધુ જે કીધું છે મને હું બહુ સત્સંગમાં કે ચોપડીમાં કે સત્સંગમાં કઈ જાતોય નથી, અને ઘેરે જોઉં છું અને સમય મળે તો ભજનમાં બેસું. મારો બીજો કોઈ હેતુ છે નહીં. ના, કોઈ પણ જીવોને રસ્તો બતાવો. જેટલું આપણી પાસે હોય, કોઈ જીવનું કલ્યાણ થતું હોય તો સાધુ સંતો ઘરે ઘરે જઈને જીવને તો જગાડે છે. બરાબર છે, પણ એ બધાને ઘેરે ઘેરે જઈને જગાડવાથી કોઈ જાગતા નથી. આજના જેટલા ગુરુઓ થઈ ગયો, 500 1000 શિષ્યો લઈને બેઠા છે, એમાંથી કેટલા થઈ ગયા? એમાંથી કયો? એમ તો દેવાજ પંડિતે 750 ઠાપ્યા હતા ને. કોઈ જાગવાના નથી, સમજી લો. તમે ગોતીને હું તમને ગોતું અને તમને સમજાવવા માંડું, તમે આમ કરો તો તમે કઈ મારે કયું થોડા કરવાના છો? તમને અંદરથી ઉગાવો આવે કે મારે આ કરવું જ જોવે અને મારી ફરજ પડે છે, તો તમે કોઈ તમને નહીં સમજાવો તો તમે તમારો માર્ગ પકડી જ લેવાના છો ને. કોઈ એવો જિજ્ઞાસી છે જેને જાણવું છે, એ આપણી પાસે સામે લઈને આવે કે મને મારે આ માર્ગમાં હાલવું છે, તો કે ભાઈ આવા સાધુ સંતો ઘણા છે, આપણે માર્ગ બતાવ્યું, ભાઈ ત્યાં જઈને તમને જ્ઞાન આપે છે. છતાં એમ મન નો માને તો આપણી પાસે આવે તો મારી પાસે તો કોઈ જ્ઞાન છે નહીં.
પ્રથમ તો એક જ વાત છે, હરિને આપણે મૂળ ઘેરે પાછું જવું છે તો આ બધું જ જ્ઞાનની ચર્ચા છોડી ગુરુનું એક કોઈ પણ નામ પકડી લો અને એ નામમાં આપણે સુરતા બાંધી દો. એનાથી મોટું કોઈ ભજન નથી ને એનાથી મોટો કોઈ માર્ગ આપણને મળશે નહીં. પ્રભુ નામ તો 52 અક્ષરી બધી જગ્યાએ આપે છે ને, અક્ષરમાં તો ભગવાન ના પડે છે ને કે અક્ષરમાં હું છવ જ નહીં. ગીતાની જે ભગવાન કૃષ્ણ ભગવાન છે એની પૂરી ઓળખ આપણે કરવી હોય અને પૂરો જાણવો હોય કેવો છે, એની શક્તિ શું છે, એની અવસ્થા શું છે જાણવું હોય તો આપણે અક્ષર રૂપી એક શાસ્ત્ર રૂપી ગીતાજીને પકડશું તો જ આપણે પૂરો કૃષ્ણને સમજશું. પણ મારો કહેવાનો ભાવ અર્થ શું છે કે જ્યાં આપણે પોગવું છે ત્યાં પોગવા માટે તમારે આની જરૂર પડશે. સવારામ ભગત ને સાખેલી તો છે, સવારામ ભગતે કીધું કે વેદ વાંચીને વધ્યા છે ઝઘડા. ના બધું સાચું જ છે. બધા શાસ્ત્રો લઈને જે હજારો માણસો વેદ વાંચ્યા હોય એ હજારોમાંથી હજારો ભટકી જ જાય છે. એમાં હજારોમાંથી એકાદો કોઈ ચતુર હોય સમજી જાય આ શાસ્ત્રોમાં વેદોમાં જે આપણને કહેવાનો ભાવરથ કહેવા હું માગે છે, જે કઈ સમજી જાય ને એ વેદ છોડીને સમજી જાય છે ને એ સાર પકડી લે છે, પછી એને વેદની જરૂર નથી. અને વેદમાં જે ભટકી જાય છે ને ઝાઝા માણસો એટલે કહેવામાં આવે છે આ વેદ વાંચીને શું ફાયદો છે, બધા ભટકી જાય છે ને ઝઘડાઈ થાય છે. એ 100% વાત સાચી છે, પણ એમાં સમજવા વાળા કેટલા હોય? કરોડોમાં કોક જ હોય. એટલે લાગુ જે મોટો પક્ષ છે એટલે એ શબ્દો એને બોલવો જ પડે નથી. પણ મારો કહેવાનો ભાવ શું છે કે આ બધું ક્યાં સુધી આપણે આ બધું પોટલું લઈને માથે લઈને ફરશું? આપણો સમય બગડે, આપણું જીવન બગડે, સમય ઓછો થાય છે. એટલે આ બધું છોડીને બસ હરિનું ભજન કરી લેવું, બીજું કાંઈ નથી. યાદ રાખો ઈ છે. અને પ્રભુ તમારી જેમ આપણે જેટલા ગુરુ ભાઈઓ છે તે બધાને નામદાન તો એક સાથે જ મળેલું છે. તમે કહો એમ કે બધાને નામદાન, હું 10 નામીનો શિષ્ય છું. મારો ગુરુદ્વાર છે જૂના આખડા 13 મઢી 52 દ્વારો. જેટલા શિષ્ય છે એમાં હજી ગુરુ પરવાનો મળ્યા પછી ગુરુ છે આપણને બધી જે કઈ કામ છે ઓછી છોડાવી દઈ ને. પથ્થર પૂજા કે ફોટો પૂજા એ તો આપણા બાપ દાદા વર્ષો કરતા આવે છે. તો એને પૂછો કે તમે બાપા કોણ થકી, એ તો શું કરતો, તો એ શા માટે આવે છે? આ તો આપણે કોઈ આનો પ્રશ્નનો જવાબ નથી મળતો. તો એટલે આપણને એમ થાય કે એટલા સંતો, એટલું જ્ઞાન ચર્ચાઓ, એટલા વેદ વ્યાકરણ બધું છે, છતાં એટલો સત્સંગ દ્વારા કોઈ ભેદ નથી ઉકલતો. એ ક્યારે ઉકલે છે? જ્યારે અનુભવ જ્ઞાન કીધું કે જ્યાં ન પોગે રવિ, જ્યાં ન પોગે કવિ, ત્યાં પોગે અનુભવી. તો બસ એ આપણને આત્મ તત્વ કોને કહેવાય? અને જ્યાં સુધી એનો અનુભવ ન થાય ત્યાં સુધી તેની પ્રાપ્તિ ન થાય ને. તમે મને જ્યાં સુધી તમારું એડ્રેસ ન આપો ત્યાં સુધી તમારા સુધી તો નથી પહોંચવાનું. બરાબર છે. તમે જ્યાં સુધી તમારો મને નંબર ન આપો ત્યાં સુધી તમારે મારી વાત ચર્ચા કે આપણે જે કઈ ગુરુ જ્ઞાન કે જે કઈ ગુરુની સત્સંગ ગોષ્ઠી તો નથી થવાની. એટલા માટે એ ઈચ્છા થઈ એમ કે આજે ઘણા વર્ષોથી સત્સંગ ધારામાં છીએ તો બધી કોઈ ઓમ આપે, કોઈ સોહમ આપે, કોઈ આ આપે, કોઈ નામ આપે, કોઈ 52 અક્ષરી આપે, પણ અનુભવ ક્યાંય કોઈ પદ આવતું નથી. એટલા માટે વાત થતી હતી તો મેં કીધું પ્રભુને ફોન કરીએ. સત્સંગ 2-3 તમારા મેં સાંભળ્યા હતા. મને એમ થયું કે ના કે ભાઈ આ વાત તો કરે, સત્સંગ સારો છે. આપણે ગુરુવારે આપણી પાસે બહુ જ્ઞાન નહીં, પણ આપણે પૂરતું છે. અને ઠીક, આમાં આપણે કઈ એટલું બધું મહાપુરુષો જે કહી ગયા છે તમે જેટલું બોલો છો એટલી બધી આપણી પાસે કોઈ નોલેજ નથી કઈ. સાધારણ છીએ અને જ્ઞાનમાં આપણે કોઈ રુચિ નથી. સાધારણ પુરુષો આપણે ગુરુભાઈઓ જ છીએ ને. હા, યાથી તો એક જ છીએ. ગુરુભાઈ આત્માભાવથી આપણે એક જ છીએ, અલગ જ નથી. એ તો મારા ને તમારામાં મનમાં જે વ્યામ પડી ગયો છે કે અલગ છે, બાકી એકના એક જ છીએ. અને બધું એક જ તત્વ છે, એકમાંથી અનેક ખ્યા છે, આવું કઈ નથી. પણ મારો ધ્યેય એક અલગ જ છે, તે જ્ઞાન, ભક્તિ અને એક સાધના એટલે કે યોગ. મારો પ્રથમ પગથિયું ગણો તો હું એક ભક્તિ માર્ગમાં હાલવા વાળો માણસ. એનાથી આગળ વધવું હોય તો એક બીજું મારો એક સાધના માર્ગ છે, અને જ્ઞાન માર્ગ છેલ્લે આવે છે. એની મારી પાસે કોઈ કિંમત નથી. જ્ઞાન એટલે કે આ જેટલું આપણે જે બોલવાનું સમજવામાં શાસ્ત્રોમાં જે કઈ લખ્યું છે
એ બધું જ્ઞાન છે. એ જ્ઞાનની બહુ ઋષિ નથી, આપણે નહીં બહુ સાંભળવાની ઋષિ નથી, હજી કઈ બહુ બોલવાની ઋષિ. એટલે ઘણા કહેતો પણ આપણે સત્સંગમાં કઈ જાતા નથી, સત્સંગ કરવાય ક્યાંય જાતા નથી, એમાં બહુ ઋષિ નથી. કારણ કે હરિનો માર્ગ પકડવો છે તો ભજનમાં બેસી જાવ, બીજો રસ્તો જ નથી. જ્ઞાનમાં ક્યાં સુધી થપથપિયા મારવાના કયો? ભજન કરો એ જ ઉત્તમ છે, એનાથી બીજો રસ્તો જ નથી. મારું કહેવાનો એક જ લક્ષ્ય, બસ ભક્તિ કરો અને ભજન કરો. અને એ તર્ક વિતર્ક થાય તો જ આપણને આગળ જવાબ મળે. જો તર્ક વિતર્ક જિજ્ઞાસુ છે એ જ કરવાના છે. નહીં, સત્સંગમાં આપણે જઈએ પણ ધીમી કેમ બે ઘર સભા જેવું, બસ 2 જણા 5 જણા બેઠા હોય આપણે ઘરના તમે કોઈ આપણને બોલાવે જાવે છો પણ એ એના ઘરના હોય 2-5 જણા બસ એ હોય તો, બાકી સભા મોટી કરીને કરવી નહીં, એમાં ગમે એટલા સવાલ કરો, ગમે એટલા તર્ક વિતર્ક કરો, આપણે હાલે ખબર પડી જાય. આપણે જાહેરમાં સત્સંગ કરવો, 5 પસાને ભેગા કરવા, ભાષણ કરવું, બધાને સમજાવવા, એ આપણું કામ નથી એમ. અને બધાને કહેવાનું લક્ષ્ય એક જ છે, તમને તમારા ગુરુએ જે કઈ નામ આપ્યું એ પકડીને બેસી જાવ. એમાંથી એ નામ જે છે 52 અક્ષરનું નામ તમને આપે, એ જ નામ તમને એની ઉપર તમને લઈ જશે. કહેવામાં આવે ગંગા સતી પિંડ બ્રહ્માંડ થી ગુરુ છે મારો પર, ત્યાં તમને આ જે બધા 52 અક્ષર બહાર જવાનું કે છે, કેમ જવું? હાલો 52 બહાર જવાનું કે છે તો જવું કેમ? રસ્તો કેમ કોઈ બતાવતા નથી? ભાઈ આમ કરો તો 52 બહાર વયા જશો. એમ તો કોઈ કહેતા નથી. બોલવું તો બધાને સારું જ લાગે, 52 બહાર નું આમ છે ને 52 ની અક્ષર છે ને નિરાકાર છે, એ વાતો તો બધા કરે, પણ ત્યાં પહોંચવું કેમ? એનો રસ્તો શું છે? એ જ આપણી પ્રજ્ઞા છે ને, એ જ અક્ષર 52 અક્ષર ની અંદર શબ્દો પડ્યા છે, એ જ આપણને સમજાવશે. બ્રહ્માંડ ગુરુ પાસે જવું હોય તો પેલા દેહધારી ગુરુ ને પેલા દેહમાં માયારૂપી દેહ જે લઈને બેઠો છે એની પાસે જ જવું પડશે, અને એ જ આપણને પીડ બ્રહ્માંડ થી પર છે ત્યાં પગાડશે. કૃષ્ણને ઓળખવો છે તો ગીતા પકડવી જ પડશે, તો સાચું કૃષ્ણનું સ્વરૂપ દેખાય. એ હું બોલ્યો છે ને એ આપણને હું એમાંથી લેવાનું છે. બાકી ગીતા છોડી દેવાની છે, રામાયણ છોડી દેવાની છે, શાસ્ત્રો છોડી દેવાના છે, વેદો છોડી દેવાના, એમાં આપણે ભટકવાનું જ નથી. એ બધાનો કહેવાનો સાર શું છે એ પકડવાનું છે. સત્સંગ સાંભળો તો શું કે છે ભાઈ ભજન કરો, રામાયણ સાંભળો તો શું કે ભાઈ ભજન કરો રામ નામનો. કોઈ પણ શાસ્ત્રો વાંચો, કોઈ પણ સત્સંગમાં જાવ, કોઈ પણ સાધુના શરણમાં જઈશું તો એક જ વસ્તુ કે ભાઈ ભજન કરો, ભજન કરો. તો જ્ઞાન છોડીને ભજન જ કરવાનું છે, તો જ આપણે આપણી ઓળખ થશે. ભજન એક સરખું હોય, માનો બધાના સત્ય તો બધા માટે એક જ છે ને? સત્ય એક જ છે ને ભજન એક જ રસ્તો છે. હા, તો પછી બધાનો અલગ અલગ કેમ થાય છે? માનો કે કોઈ છે એ કૃષ્ણને માને, કોઈ કે હું રામાપીરને માનું, કોઈ કે હું ગણપત બાપાને માનું, કોઈ કે હું પીરને માનું. ધર્મ તો સનાતન એક જ છે. પછી એમાંથી ઘણા ફાટા પડ્યા ને, કારણ કે ધર્મ એક જ સનાતન મેળ. બસ સનાતન ધર્મ એક જ હાસો છે, એ સ્વધર્મ, એ જ સનાતન આત્મા, એ જ સનાતન. તો મારું કહેવાનું એવું છે. હા, એટલે મારું જો સનાતન ધર્મ એક હોય તો બધાય આપણે ગુરુ હોય કે બધાય આપણે શિષ્ય હોય તો બધાના માટે પરમાત્મા અને બધાને સમજવાનો રસ્તો એક જ થવો જોઈએ. આધ્યાત્મિક ની અંદર ઉતરવાનો રસ્તો એક જ છે, અને અભ્યાસ કરવાનું જે ક્રિયા અંદર છે, માનસિક ક્રિયા જે કરવાની છે એ બધી એક જ હરકી આવે. એમાં કોઈ ફેરફાર મને નથી લાગતો. આપણને બંનેને આપણું ભજન એક આપ્યું હોય તો આપણો બેનો અનુભવ એક ને બે ને એક જ રસ્તો સમજાય ને. ઉઘાડીને એક જ વસ્તુ સત્યની ઉપર જ ફોકસ બતાવે કે આ એક જ સત્ય છે. અને એ સત્ય એવું છે કે તમારી પાસે પડ્યું, મારી પાસે પડ્યું, આખી સૃષ્ટિ માટે સત્ય એક જ હતું. બધાનું અલગ અલગ થાય છે. કોઈના ગુરુ આમ કહે છે, કોઈના ગુરુ કોઈ ઓમ આપ્યું, કોઈ સોમ આપ્યું, કોઈ હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે સંતોની જે આપણે માનો કે સવારમ ભગતે એક વાણી ગાઈ ને કે અમર કાયા અમર આસન અમર શબ્દ અલોપ છે. આવા કરોડોમાં આને જાણીએ મહાપુરુષો જે આપણે થઈ ગયા છે ને, જે સિદ્ધ પુરુષો થઈ ગયા છે એની વાત કરું છું. એમાં કબીર આવી જાય, ગંગા સતી આવી જાય, જસલ તોરલ આવી જાય, રૂપાદેવ માલદેવ આવી જાય, જે સિદ્ધ પુરુષો જે આપણે 500-700 વર્ષમાં બધા થઈ ગયા. બધી અગત ગંગાની ટોળકી જે છે એ બધાનું ભજન એક જ છે ને, બધાનો રસ્તો એક છે, એમાં કોઈ ફેરફાર નથી.
નથી, 100%. પણ અત્યારે ધીમી કહેવાય એ મને નથી લાગતું એ કોઈ અભ્યાસ કરતા હોય કે ભજન કરતા હોય ને ભજનથી એની કોઈ અનુભવ કર્યો હોય ને આપણને સમજાવતા હોય. તો જો અનુભવ કર્યો હોય, અભ્યાસ કર્યો હોય, એની કંઈક જાણવા મળ્યું હોય તો એ આપણને આ વસ્તુ ન સમજાવે. મારું કહેવાનું એમ છે. એટલે કે એ હજી અભ્યાસમાં ઉતર્યા જ નથી, રસ્તે ચડ્યા જ નથી સનાતનમાં. એ મુદ્દાની વાત કરી. એટલે મૂળ વસ્તુ જે આપણા સિદ્ધ પુરુષો જે થઈ ગયા છે એમાંથી જ આપણને રસ્તો મળશે. એ જ હું બધાય મહાપુરુષનું એક જ કહેવાનું છે, વસનમાં જ હાલો, બસ વસન સિવાય બીજી વાત નથી. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.